નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન હબમાં। મિત્રો, આજનો આપણો ટોપિક છે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, જેમને શોર્ટ નેમ PMSMA તરીકે ઓળખાય છે। એક્ઝામમાં આનું ફૂલ નેમ ખાસ યાદ રાખજો, PMSMA એનો આખું નામ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન એવું થશે, બરોબર। હવે આ યોજના લોન્ચ ક્યારે થઈ તો 9 જૂન 2016, ડેટ પણ ખાસ યાદ રાખજો। અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ શરૂ કરવામાં આવી છે। આ યોજના લોન્ચ 9 જૂન 2016 થી થઈ, પરંતુ 9 ઓક્ટોબર 2016 થી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવેલી છે। ખાસ યાદ રાખજો મિત્રો, લોન્ચની તારીખ પણ અલગ છે અને આખા દેશમાં જે લાગુ થઈ એની ડેટ પણ અલગ છે। આ યોજના કયા મંત્રાલય અંતર્ગત આવશે તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય। અને આ યોજનાની એક ટેગલાઇન છે સુરક્ષિત માતૃત્વ સ્વસ્થ શિશુ, બરોબર મિત્રો। ઘણી બધી વખતે એક્ઝામમાં આમાંથી ક્વેશ્ચન આઉટ સ્ટેટની એક્ઝામમાં પણ પૂછાયેલા છે અને ગુજરાત સરકારની યોજના હોય કે પછી ભારત સરકારની યોજના હોય, આપણે પરીક્ષાલક્ષી આઈએમપી હોય છે। આ કેન્દ્ર સરકારની યોજના છે મિત્રો। હવે આપણે આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, એમના મુખ્ય ઉદ્દેશ્ય અને વિશેષતા શું હોઈ શકે મિત્રો? તો એમની મુખ્ય આ 4 થી 5 એની વિશેષતાઓ છે કે 5 ડે સેવા, બરોબર। અને બીજું એમાં સેવા શું હોઈ શકે? હાઈ રિસ્ક પ્રેગ્નન્સીની ઓળખ કઈ રીતે થઈ શકે, વધારાના સેશન અથવા તો લાભાર્થી વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ। હવે 5 ડે સેવામાં દર મહિને 9 તારીખે, ખાસ મિત્રો યાદ રાખજો, આ અગાઉની એક્ઝામમાં પૂછાયેલો સવાલ છે, દર મહિનાની 9 તારીખે, કઈ 9 તારીખે, તદુપરાંત ગર્ભાવસ્થાના બીજા અને ત્રીજા જે ત્રિમાસિકનું જે ચક્ર હોય, બરોબર, પ્રેગ્નન્સી દરમિયાન કુલ 9 મહિના હોય અને એમાં કુલ 3 મહિનાના 3 તબક્કા હોય। એમાં જે બીજો અને ત્રીજું જે ત્રિમાસિક આવશે, તેમાં જે સગર્ભા મહિલાઓ છે, સગર્ભા માતાઓ છે, તેમને તપાસ પૂરી પાડવા માટેની આ યોજના છે, બરોબર। અને આ જે તપાસ થતી હોય એ ગાયનેકોલોજિસ્ટ અથવા તો તબીબી અધિકારી દ્વારા તપાસ થતી હોય છે। ક્યારે મિત્રો? તો દર મહિનાની 9 તારીખે, ઉપરાંત બીજા અને ત્રીજા જે ત્રિમાસિકનું જે આવશે તે સમય દરમિયાન। હવે આ સગર્ભા માતાઓને સેવા શું આપવામાં આવે છે? તો આની અંદર વાત કરીએ તો આ તપાસમાં બ્લડ પ્રેશર, વજન, રક્ત પરીક્ષણ વગેરે જેવી સેવાઓ તપાસમાં સમાવેશ થાય છે। તદુપરાંત અલ્ટ્રાસાઉન્ડ, પેશાબનું નિરીક્ષણ, પોષણ પરિપોષણ અને કાઉન્સેલિંગનો પણ સમાવેશ થાય છે। હવે આ જે યોજના છે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, તેમાં હાઈ રિસ્ક પ્રેગ્નન્સીની ઓળખ પણ થતી હોય છે, બરોબર। જેમ કે જોખમી સગર્ભાને ઓળખી તેમનું વિશેષ ધ્યાન આપવામાં આવે છે અને EPMSM સિસ્ટમ દ્વારા આ મહિલાઓને ડિલિવરી બાદ 45 દિવસ સુધી તેમનું ટ્રેકિંગ કરવામાં આવે છે। આ એક સિસ્ટમ છે મિત્રો, EPMSMA, બરોબર, જેમાં પ્રેગ્નન્સી બાદ 45 દિવસ સુધી તેનું ટ્રેક કરવામાં આવે છે, તેનું ધ્યાન રાખવામાં આવે છે। અને વધારાની એક્સ્ટ્રા 3 મુલાકાતો આશા પણ એના ઘેરે કરવા જાય છે, જે આશા વર્કર હોય છે તે, અને એની માટે તેને નાનું એવું ઇન્સેન્ટિવ પણ આપવામાં આવે છે। જો જરૂર જણાય તો વધારાના સેશન, મહિનામાં 4 વખત વધારાના સેશન પણ ગોઠવવામાં આવે છે। હવે આના જે લાભાર્થી છે આ યોજના, તો એના લાભાર્થીઓ તમામ સગર્ભા મહિલાઓ છે, જે ગ્રામીણ હોય કે શહેરી હોય, બરોબર। હવે મિત્રો આપણે આ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી, બરોબર, એ કોને ગણવી અથવા તો કેવા એના ક્રાઇટેરિયા હોઈ શકે છે તેની આપણે વાત કરીએ નેક્સ્ટ સ્લાઇડમાં, બરોબર। આની પછીની સ્લાઇડમાં આપણે એની વાત કરીશું। હવે આ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન એ ભારત સરકારની એક મહત્વની યોજના છે। કયા સરકારની? ભારત સરકારની, બરોબર, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગર્ભવતી મહિલાઓને ગુણવત્તાયુક્ત અને મફત એન્ટીનેટલ કેર પૂરી પાડવાનો છે। આની શરૂઆત 2016માં થઈ હતી અને આ યોજના માતા અને શિશુ મૃત્યુદરને ઘટાડવા મદદરૂપ થાય છે મિત્રો, બરોબર। અને આપણે ગુજરાત સરકારની વાત કરીએ તો ગુજરાતમાં આ યોજના 2022 થી લાગુ કરવામાં આવેલી છે મિત્રો। હવે
આ યોજના અંતર્ગત જે માતા છે, સગર્ભા માતા, તેમને એક વિશેષ ઓળખ માટે એક સ્ટીકર આપવામાં આવે છે, બરોબર. એમાં મુખ્યત્વે જે સ્ટીકર અપાય તે લાલ સ્ટીકર અને એક લીલું સ્ટીકર આપવામાં આવે છે, બરોબર. આ જે બે સ્ટીકરો છે એ શું દર્શાવે છે મિત્રો? એક્ઝામ આવી શકે કે PMSMA યોજના અંતર્ગત કોને સ્ટીકર આપવામાં આવે તો સગર્ભા માતાઓને. કેટલા પ્રકારના સ્ટીકર આપવામાં આવે તો મુખ્યત્વે બે, લાલ સ્ટીકર અને લીલું સ્ટીકર. અને આ સ્ટીકર છે શું દર્શાવે છે મિત્રો? તો તેને લાભ અને જોખમનું સ્તર દર્શાવે છે. શું મિત્રો? લાભ અને જોખમનું સ્તર. જે લાલ સ્ટીકર છે એ જે જોખમી પરિબળો હશે, જે સગર્ભા માતા બન્યા બાદ ડૉક્ટર તપાસ કરશે અને તપાસ કર્યા બાદ એના જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયામાં જે જોખમી પરિબળો જણાઈ આવે તો તે બહેનોને લાલ સ્ટીકર આપવામાં આવે છે. જેમ કે હાઈ બ્લડ પ્રેશર હોય, એનિમિયા હોય, કે જેને વિશેષ કેર અને તાત્કાલિક ધ્યાનની જરૂરિયાત છે એવી માતાઓને લાલ સ્ટીકર આપવામાં આવે છે, જેને રિસ્ક વધુ હોય, બરોબર. હવે આ રિસ્કી પરિબળો કયા છે તે આપણે આગળ જોઈશું, બરોબર. હાલમાં તમે સ્ટીકર પૂરતું ધ્યાન આપો, જેના લીધે તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ શકે. અને આ લીલું સ્ટીકર છે તે તંદુરસ્ત માતા, જેને જોખમ નથી એવી માતાઓને લીલા કલરનું સ્ટીકર આપવામાં આવતું હોય છે મિત્રો. અને આ જે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અને ભારત સરકારની હાઈ રિસ્ક પ્રેગ્નન્સીની જે પોલિસી 2023માં આવી તે અનુસાર સ્વસ્થ માતા અને હાઈ રિસ્ક ધરાવતી માતા એની યાદી એક આપવામાં આવી છે. અને એ યાદી આપણા ગુજરાત સરકારમાં પણ લાગુ પડે છે. અને એની વિશે આપણે ચર્ચા કરીએ તો કોને લાલ સ્ટીકર મળશે, કોને લીલું સ્ટીકર મળશે, તે વિશે આપણે ચર્ચા કરીએ. સ્ટીકર અને કોણ જોખમી સગર્ભા છે અને કોણ તંદુરસ્ત સગર્ભા છે તેની માટે જે પોલિસીની હમણાં વાત કરી તે મુજબ કુલ 8 કેટેગરી આપવામાં આવેલી છે. તો અહીંયા આપણે ઉંમરની વાત કરીએ તો 18 થી 30 વર્ષની જે પ્રેગ્નેન્ટ વુમન છે તે આદર્શ ગણી શકાય, પરંતુ 18 થી નીચે અને 30 થી ઉપર ઉંમર હશે તો તે જોખમી સગર્ભામાં આવશે મિત્રો. હવે વજન અને ઊંચાઈની વાત કરીએ તો 145 થી જેની ઓછી ઊંચાઈ છે તે જોખમી સગર્ભા ગણી શકાય. હવે વજન જેનો 40 કિલોથી ઓછો છે તે પણ હાઈ રિસ્ક માતા ગણાશે, અથવા તો 80 કિલોથી વધુ છે તો પણ એ હાઈ રિસ્ક માતાના ક્રાઇટેરિયામાં આવશે. જેનું BMI 18.5 થી નીચે છે અથવા તો 25 થી વધુ છે તે પણ હાઈ રિસ્ક માતામાં ગણવામાં આવશે અને એ બધા જને લાલ સ્ટીકર આપવામાં આવશે. હવે એનિમિયાની વાત કરીએ તો જેનું 7 ગ્રામ DL થી નીચે હોય, બરોબર, તેને તાત્કાલિક લાલ સ્ટીકર આપવામાં આવશે. તાત્કાલિક સારવારની જરૂરિયાત છે. અને 7 થી 10 ગ્રામ DL જેનું હિમોગ્લોબિન હોય તેને પણ લાલ સ્ટીકર આપવામાં આવશે. હવે બ્લડ પ્રેશરની વાત કરીએ તો 40 થી 90, બરોબર, અને એક વખત મળે, ખાલી એક વખત પણ બ્લડ પ્રેશર એટલું મળશે, જેનું BP, બરોબર. આ જે ક્રાઇટેરિયા તમને સમજમાં આવતા જ હશે, બરોબર, તો તેને પણ હાઈ રિસ્કમાં ગણવામાં આવશે. એ જ રીતનું મિત્રો 5 વર્ષથી અગાઉનો ઇતિહાસ હોય કે જેને 3 થી વધુ સતત ગર્ભપાત થયા હોય, અગાઉ મૃત બાળકનો જન્મ થયેલો હોય, અગાઉ સિઝરથી ડિલિવરી થઈ હોય અથવા પ્રીટર્મ ડિલિવરી થઈ હોય, અગાઉ ઓછા વજનવાળું બાળક આવ્યું હોય, 2.5 કિલોથી પહેલી ડિલિવરી થઈ હોય એમાં એને 2.5 કિલોથી ઓછા વજનનું બાળક આવ્યું હોય, અથવા તો 37 અઠવાડિયા અગાઉ ડિલિવરી અગાઉનું બાળકની થયેલી હોય તો બીજી જે સગર્ભાવસ્થા દરમિયાન તે માતા હાઈ રિસ્કમાં આવશે ને તેને લાલ સ્ટીકર આપવામાં આવશે. હવે વર્તમાન સમયમાં ગર્ભાવસ્થાનું જે જોખમ ધરાવતા હોય, જેમ કે જોડિયા બાળકો હોય, બરોબર છે, ગર્ભાશયમાં અસામાન્ય સ્થિતિ હોય, અથવા તો પ્લેસેન્ડા યાની કે જે નાળ છે, નાળ વીંટાયેલી હોય, અથવા તો ગર્ભાશયમાં ગાંઠ હશે હાલના સમયમાં, તો પણ તે બેનને લાલ સ્ટીકર આપવામાં આવશે અને એ બેનને જોખમી સગર્ભા તરીકે ગણવામાં આવશે મિત્રો. તદુપરાંત 7મા નંબરના તબક્કાની વાત કરીએ તો જેને તબીબી બીમારી હોય, જેને ડાયાબિટીસ છે, થાઇરોઇડની બીમારી છે, જેને દમ, કિડનીની બીમારી, હૃદયરોગ, HIV એડ્સ, હેપેટાઇટિસ B, સિફિલસ, TB, મેલેરિયા વગેરે કોઈ પણ જો એને દર્દ હશે સગર્ભાવસ્થા દરમિયાન તેને પણ હાઈ રિસ્ક માતા તરીકે ઓળખવામાં આવશે અને તેને પણ લાલ સ્ટીકર આપવામાં આવશે. અને અન્ય જોખમની વાત કરીએ તો ધૂમ્રપાન, દારૂ, ડ્રગ્સ વગેરેનું સેવન હશે એમને પણ
જો આમાંથી કોઈ પણ એક પણ પરિબળ જોવા મળશે તો તેને લાલ સ્ટીકર આપવામાં આવશે અને તેને વિશેષ સેવાઓ આપવામાં આવશે. અને એને સેવાઓમાં ખાસ કરીને 9મા મહિનાની કોઈ પણ મહિનો હોય એની 9મા મહિનામાં કોઈ પણ મહિનો હશે 9મી તારીખ ખાસ યાદ રાખજો, ત્યારે તેની તપાસ સ્પેશિયાલિસ્ટ દ્વારા કરવામાં આવશે અને તેને ખાસ જે સેવા આપવામાં આવે છે ત્યાં ડિલિવરી માટેની સલાહ પણ આપવામાં આવશે અને આશાને તેના ઘરે 3 વધારાની મુલાકાત કરવા માટે 200 રૂપિયાનું ઇન્સેન્ટિવ પણ આપવામાં આવશે અને ડિલિવરી બાદ 42 દિવસ સુધી ખાસ ફોલોઅપ પણ લેવામાં આવશે. અને જો કોઈ પણ જોખમમાં નહીં દેખાઈ આવે તો તેને લીલું સ્ટીકર આપવામાં આવશે, પરંતુ તેને પણ નિયમિત તપાસ તો કરવામાં જ આવશે. જે લાલ સ્ટીકર છે તેને વિશેષ ધ્યાન આપવામાં આવશે, વિશેષ કેર કરવામાં આવશે, એક્સ્ટ્રા ફોલોઅપ લેવામાં આવશે અને જેને લીલું સ્ટીકર જે સ્વસ્થ બહેનો છે તેને નિયમિત ફોલોઅપ અને તપાસ તો એને પણ સુવિધાઓ આપવાની છે મિત્રો. હવે મિત્રો આપણે વાત કરીએ કે આયર્ન અને ફોલિક એસિડ બરોબર જે સગર્ભાવસ્થા દરમિયાન કેટલા પ્રમાણમાં આપવામાં આવે છે. જે WHO અને જે એનિમિયા મુક્ત ભારત એની માર્ગદર્શિકા મુજબ આપણે ઓથેન્ટિક વાત કરીએ છીએ બરોબર. આપણે કહીએ ને ઓથેન્ટિક મટીરિયલ જોવું હોય તો એજ્યુકેશન હબનો એક ખાલી વિડીયો જુઓ, તમને ખ્યાલ આવશે ઓથેન્ટિક કોને કહેવાય બરોબર. હવે આજે આયર્ન અને ફોલિક એસિડની વાત કરીએ તો WHO અને એનિમિયા મુક્ત ભારતની જે ગાઈડલાઈન છે તે મુજબ તેમાં 60 માઇક્રોગ્રામ એલિમેન્ટ્સનું આયર્ન બરોબર અને 500 જે mcg બરોબર એ ફોલિક એસિડ આપવામાં આવે છે. અને આ સગર્ભાવસ્થા દરમિયાન ઓછામાં ઓછા 180 દિવસ લેવામાં આવે છે અને ક્યારે જે પ્રથમ ત્રિમાસિક નહીં પરંતુ બીજા ત્રિમાસિક દરમિયાન આ લેવામાં આવે. એનો મતલબ એવો થયો 12 અઠવાડિયા બાદ શરૂ કરી અને ઓછામાં ઓછા 180 દિવસ સુધી આ ડોઝ લેવાનો હોય છે મિત્રો. હવે આ યોજનાના મુખ્ય ઉદ્દેશ્યની વાત કરીએ તો ગર્ભવતી મહિલાને ઓછામાં ઓછું 4 ANC એન્ટીનેટલ કેર ચેકઅપ કરાવવાનું આગ્રહ રાખવામાં આવે છે અને હાઈ રિસ્ક પ્રેગ્નન્સીને વહેલી ઓળખ કરી અને તેને સારવાર આપી માતા અને શિશુ મૃત્યુ દર ઘટાડવો, એનિમિયા, ડાયાબિટીસ, હાઈ બીપી, HIV, એડ્સ, સિફિલિસ વગેરેની તપાસ આ યોજના અંતર્ગત કરવામાં આવે છે. અને મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો દર મહિનાની 9 તારીખે ખાસ યાદ રાખજો 9 તારીખે મફત તપાસ બરોબર અને જેમાં બ્લડ પ્રેશર, હિમોગ્લોબિન, પેશાબની તપાસ, અલ્ટ્રાસાઉન્ડની જરૂર પડે તો વગેરે બાબતોની તપાસ સેવાઓ સ્વરૂપે આપવામાં આવે છે. અને દવાની ખાસ વાત કરીએ તો આયર્ન, ફોલિક એસિડ અને કેલ્શિયમની ટેબ્લેટ પણ આપવામાં આવે છે. કોને? સગર્ભા માતાઓને. હવે મિત્રો આપણે એના MCQની પણ જોઈએ જોડે કે તમે જે અત્યાર સુધી ભણ્યા એમાંથી તમને કેટલું યાદ રહ્યું અને કેટલું યાદ નથી રહ્યું. તો લીલા સ્ટીકરનો અર્થ શું થાય છે? આ PMSMA યોજના અંતર્ગત બરોબર. તો લીલું એનો મતલબ એવો કે કોઈ જોખમ નથી. માની લો કે જેનું HB 7 GM કરતાં નીચું છે તો તેને કયું સ્ટીકર આપવામાં આવશે? તો લીલું, પીળું, લાલ કે કાળું. તો અહીંયા કાળો કે પીળાનું તો સ્ટીકર જ નથી આપવામાં આવતું બરોબર. અને અહીંયા આપણો સાચો ઓપ્શન સી સાચો જવાબ બનશે, લાલ સ્ટીકર. આ હાઈ રિસ્ક સગર્ભા છે બરોબર. અને હાઈ રિસ્ક સગર્ભાની ઓળખ આ PMSMA યોજના અંતર્ગત જ થાય છે મિત્રો બરોબર. અને એ હાઈ રિસ્ક જે ધરાવે છે એનું એડવાન્સમાં આપણે ડિટેક્ટ કરવાનું અને ડિટેક્ટ કર્યા પછી એને યોગ્ય સારવાર મળે જેના લીધે થઈ માતા અને બાળકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તેનું માતા અને બાળ મૃત્યુ દર ઘટાડી શકીએ બરોબર. હવે આગળના MCQ આપણે જોઈએ તો એ પહેલાં એક નાનકડી હું તમને મારી જાહેરાત પણ આપી દઉં મિત્રો. આપણે MPHW અને ફિમેલ હેલ્થ વર્કર એના કોર્સની ફી 999 છે, તેના કોર્સ પણ આપણે આપીએ છીએ. તે જ રીતે મુખ્ય સેવિકા જે 1299 તેની ફી છે બરોબર. અને આ કોઈ પણ તમારે ઇન્ક્વાયરી કરવી હોય મટીરિયલ બાબતથી તો 78 74 52 72 62 ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. વધુ મારો પ્રચાર પ્રસાર પણ હું નહીં કરું મિત્રો, કેમ કે મેં કન્ટેન્ટ જ એવું આપેલું છે કે હવે મારે પ્રચાર પ્રસાર કરવાનો રહેતો નથી. અને એમ થાય તે એક કહેવત છે મિત્રો કે જ્યાં ગોળ પડ્યો છે, જ્યાં ખાંડ પડી છે ત્યાં કીડીઓને આપણે આમંત્રણ દેવા નથી જવું પડતું કે ચલ કીડીબાઈ કે અહીંયા ગોળ પડ્યો છે, અહીંયા ખાંડ પડી છે.
મિત્રો આપોઆપ જ તે હું ગુણવત્તા જેવી આપવાનો છું કે વિદ્યાર્થીઓ દોડીને આવે, બરોબર. આપણે ફાંકા ફોજદારીમાં નથી માનતા, આપણે વધુ ફાલતુ વાતમાં પણ નથી માનતા. હવે વધુ સમય તમારો હું વેસ્ટ નથી કરતો. તમે મારા કોઈ પણ વિડીયો જોશો એમાં ખ્યાલ આવ્યો જ હશે કે આપણે એક્સ્ટ્રા જે ખોટી જે ભ્રામક વાતો છે, બરોબર, એ ક્યારેય નથી કરતા, બરોબર. ટુ ધ પોઈન્ટ વાત, એક્ઝામમાં જે પૂછાઈ શકે એવા જ ટોપિકની વાત. હવે આપણે વધુ સમય નથી બગાડતા. નેક્સ્ટ MCQ તરફ જોઈએ તો PMSMAમાં કેટલા મિલીગ્રામ આયન આપવામાં આવે છે? તો મિત્રો અહીંયા 4 ઓપ્શન છે: 30 થી 60 mg, 60 થી 100 mg, 100 થી 120 mg, 180 થી 200 mg. તો અહીંયા બી આપણો રાઈટ આન્સર બનશે 60 થી 100 mg જરૂરિયાત અનુસાર આપવામાં આવતી હોય છે. હવે નેક્સ્ટ MCQ ની વાત કરીએ તો ગર્ભવતીને રોજ કેટલા mg ફોલિક એસિડ આપવામાં આવે છે, બરોબર? તો ઓપ્શન A 200 UG, ઓપ્શન B 400 UG, ઓપ્શન C 500 અને ઓપ્શન D 1000. તો અહીંયા આપણો સાચો આન્સર ઓપ્શન B 400 ઓપ્શન આવશે, બરોબર મિત્રો. હવે સિફિલિસ માટે કયો ટેસ્ટ થાય છે, બરોબર? એના 4 ઓપ્શન છે: VDRL, TPHA, ICTC, RPR, બરોબર. તો અહીંયા ઓપ્શન A આપણો સાચો જવાબ આવશે. VDRL ટેસ્ટ સિફિલિસ રોગ માટે થાય છે. અને જે આ સિફિલિસ રોગ છે એ ગોપનીય રોગ છે મિત્રો. લાલ સ્ટીકર વાળી મહિલાને CEMONCમાં કેટલા કલાકમાં દાખલ કરવી ફરજિયાત છે? હવે અહીંયા મિત્રો તમને ખાસ યાદ કરજો, લાલ સ્ટીકર વાળું જે છે એને કુલ અહીંયા ઓપ્શન B આપણો રાઈટ આન્સર આવશે, 48 કલાકમાં એને દાખલ કરી દેવામાં આવે છે મિત્રો. હવે જે સગર્ભા માતાઓ છે એને કેટલા મિલીગ્રામ કેલ્શિયમ ડેઇલી આપવામાં આવે છે? અહીંયા 4 ઓપ્શન છે: 500, 1000, 1500 ને 2000. તો અહીંયા આપણો B ઓપ્શન સાચો આવશે, 1000 મિલીગ્રામ, બરોબર. હવે HIV પોઝિટિવ ગર્ભવતીને કઈ દવા શરૂ કરવામાં આવે છે? જે HIV પોઝિટિવ જે ગર્ભવતી મહિલા ડિટેક્ટ થાય તો તેને અહીંયા ઓપ્શન B TLD નામની દવા શરૂ કરવામાં આવે છે મિત્રો. ખાસ યાદ રાખજો. બધા જ ઓપ્શન હું વિગતે પણ બોલી શકું છું, પરંતુ એમાં તમારો ખોટો સમય વેસ્ટ જશે. લાંબુ લચક કરી અને ખોટા વ્યૂ મેળવવા, બરોબર, એ મારો નેચરમાં નથી. એ માટે થઈને હું તમને ડાયરેક્ટ આન્સર પણ આપી દેતો હોઉં છું મિત્રો. હવે ગર્ભકાલીન ડાયાબિટીસ માટે કયો ટેસ્ટ અનિવાર્ય છે? સગર્ભા માતા હશે તો ડાયાબિટીસ માટે ફરજિયાત કયો ટેસ્ટ થતો હોય? તો FBS, PPBS, OGTT, જેને 75 મિલીગ્રામ ગ્લુકોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે, ને રેન્ડમ બ્લડ શુગર, બરોબર. તો અહીંયા ઓપ્શન C આપણો સાચો જવાબ આવશે, OGTT, બરોબર. ગર્ભવતી મહિલા હશે અને ડાયાબિટીસ માટે OGTT નામનો ડાયાબિટીસ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવે છે. કેટલાક રાજ્યોમાં પીળા સ્ટીકર ક્યારે લગાવાય છે, બરોબર? અમુક વખતમાં આપણે જે વાત કરી તે મુજબ લાલ અને ગ્રીન સ્ટીકર તો છે, ફરજિયાત છે, પરંતુ કેટલાક રાજ્યમાં પીળા સ્ટીકર પણ સિસ્ટમમાં છે. તો આ પીળા સ્ટીકર જે મધ્યમ જોખમ હોય ને તેમાં લગાવવામાં આવે છે, બરોબર છે. જો મિત્રો તમને આ વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા, ખાસ યાદ રાખજો મિત્રો, હજી પણ હું વળીને કહું છું, ખોટા 1 કલાકના લાંબા લચક વિડીયોમાં ટાઈમ સ્પેન્ડ કરવા કરતાં શોર્ટમાં જે માહિતી 36 ડિગ્રી સાથે આપતા હોય તે વિડીયો જોવાનો ખાસ આગ્રહ રાખજો. જય હિન્દ મિત્રો, નમસ્કાર, આવજો, મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.